આ દુનિયામાં એક શબ્દ હોય છે, એનો કંઈક અર્થ હોય છે. અને માનો કે શબ્દ આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ કે આત્મા કહીએ, એક શબ્દ છે, એનો અર્થ આપણે પછી સમજાવીએ ઇન્ટેલેક્ચ્યુઅલ આપણે કે આત્મા એટલે શું, પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું, ફલાણું ઢીકણું આખું ઇન્ટેલેક્ચ્યુઅલ વિશ્લેષણ એનો અર્થ છે. અને એને હાર્ટથી આપણે આત્મસાત કરીને એ સંકેત કરવાનું છે. એટલે હું તમને શું વાત બતાવું છું, ક્યારેક શબ્દ છે એ પેરીફરી છે, અને શબ્દની પેરીફરીમાં તણાતા રહી અને એની ઊંડાઈમાં જાય તો એ નહીં, પણ શબ્દ જે સંકેત કરે છે, માનો કે હાલો અત્યારે આપણને નથી અનુભવ, પણ તો પછી શબ્દનો સંકેત કરે છે કે અમારે જવું છે, અંદર એક અવાજ. એટલે આપણે શબ્દ સાધના એટલે આ એક વર્ડ વિનોબાજી બહુ વાપરતા હતા, એટલે હું જે યુઝ કરું છું, મને એનો અર્થ નથી ખબર, પણ એ શબ્દને લઈને આપણે સાધના સંકેત તરફ કરવો હોય તો આપણે શું કરવું જોઈએ? એટલે તમારા હૃદય છે એને ફીલ કરવા માટેની તત્પરતા, એ સંકેતને સમજવા માટેની આ જે આપણો જે પ્રેમ હોય ને એની અંદર એક તત્પરતા હોય ને, એ તત્પરતા છે એ બધા દરવાજા ખોલી નાખશે. પણ આમાં આપણને ક્યારેક લેંગ્વેજ પણ બેરિયર આવે. એટલે આ તો મેં જોયું છે, મને બહુ વાર લાગી ગુજરાતી, એટલે અમને લોકોને આવું તો આલવાની જેમ તો નથી જ ગુજરાતીનું પોએટ્રીનું, પણ ધીરે 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 રહીને એ આવ્યું. હજી બી અમે લોકો મિસ કરી જાય છે કારણ કે શબ્દ સાંભળ્યો ને. એટલે હું તમને શું કહેવા માંગુ છું, એટલે આપણે અત્યારે આ શબ્દો આપણે બોલી છીએ, એના દ્વારા શબ્દોને આપણે કંઈક અંશમાં અર્થ સમજી છીએ, એના દ્વારા આપણે કંઈક સારું લગાડીએ છીએ, પણ હજી આગળ જઈ શકીએ એમ છીએ. ના, એ જ કહું છું કેવી રીતે છે એટલે એ શબ્દની સાથે રહેવાનું, એ ભાવ સાથે રહેવાનું શું સાધના શું છે? સાધના અત્યારે મને આજે બે શબ્દ બહુ ગમ્યા કે વધઘટનો કાંઠાઓ રાખે સાથે નથી પરવા સમુદ્ર. હવે આ હું એટ એન ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ સમજુ છું કે આપણા લિમિટેશન્સની વચ્ચે આપણે લોકો રમતા આવ્યો, અને એ આપણું માઇન્ડ આપણે ઓલું કરીએ કરે ને, આમ વેઇંગ સ્કેલની જેમ ઉપર નીચે કન્ટિન્યુઅસ કર્યા કરે. એટલે એ એટ અ વર્લ્ડ લેવલ આપણે જોઈએ, અને નથી પરવા સમુદ્રને વચ્ચે એ એક્સપેન્સ કેળવવો એટલે આ ભાવ સાથે કેમ એટલે તમે આ શબ્દની અંદર આ શબ્દનો અર્થ તો તમે સમજી ગયા ને, અને તમારી અંદરની ડિઝાયર, એટલે તમે આજે ખુશ કેમ છો, આ શબ્દ સાંભળીને ખુશ કેમ છો, આપણી અંતરતમ ઈચ્છા એ જગ્યાએ જવાની છે. અંતરતમ જે ઈચ્છા છે ને, કેમ કે અત્યારે તો આપણે ખાલી જેમ આપણે દરિયો 15-20 કિલોમીટર છે ને એની થોડીક હવા આવે ને, એ હવા છે, દરિયાને જોઈ નથી. આપણે એ રીતે માનો કે આ અંદરની આપણી એક ડિઝાયર છે, આ અવસ્થામાં આવવા માટેની અંદરની ડિઝાયર છે, એ ડિઝાયર કોઈ પોતાના ભાવમાં વ્યક્ત કરી, અને પોતાના ભાવમાં વ્યક્ત કરી અને મને એ વસ્તુનો અહેસાસ કરાવી દીધો કે આ અવસ્થા બહુ બરાબર છે. એટલે અત્યારે આપણને એ લોકોએ અહેસાસ કરાવ્યો કે આ વસ્તુ, હવે એ વસ્તુમાં જવા માટે તમારે અંદરમાં પ્રેમ રેડવો પડશે, તમારે ગોતવું પડશે કે કાંટા સમતલ કાંટા કેવી રીતે રહે. તો હવે તમે કઈ આમ કઈ સીધા કાંટાને, કેમ કે આપણી અંદર તો ફૂટપટ્ટી એટલે એક્સપિરિયન્સની ફૂટપટ્ટી નાખેલી જ છે, એમાં કાંટો વધઘટ થયા જ રાખવાનો છે. હવે કાંટો વધઘટ થયા રાખવાનો, અને આપણે આ વાક્યથી તો ખુશ થઈ ગયા કે આ વધઘટ જ્યાં ન હોય, તો હવે આપણા માટે ફિલોસોફી છે. પણ હવે આપણે પ્રેક્ટિકલ કરીને એટલે આપણું હૃદય હશે તો આ જગ્યાએ કેવી રીતે જવું એની શોધ કરશે. સચ ઈ હૃદય છે. તમે કીધું ને language can be a barrier. Language can be a barrier in both ways, I feel. One is when you don't know it, so you don't know the meaning. Another is you know it and you're very limited by your knowledge of that word. Absolutely. But so word is what helps you, and a word is what otherwise conversation વિના આપણે દોરી ખેંચવાના નથી, રાઈટ? મને કોઈ કહે કે હવે પકડ એટલે હું સાંભળ્યો, હવે પકડ્યું, ઉપર ચડ એટલે ઉપર ચડ્યો, બરાબર? એટલે both it is an enemy as well as a friend. હવે how when to live that is the wisdom. ના, એટલે હંમેશા શબ્દ છે ને એનિમી જ રહ્યો છે.
રાઈટ રિયલ Real સેન્સમાં sense માં, બરાબર. એ આપણને અંદર જવા દેવા માટે શબ્દ અને વિચારે એવી બધી દિવાલો બનાવી છે કે એ દિવાલોને તમે ભેદી જ ન શકો. રાઈટ શબ્દ અને દિવાલોની એ શબ્દ અને વિચારની દિવાલો એવી બધી પાવરફુલ છે ને Correct. તમને એ તમારી શબ્દની દિવાલો જે તમે બનાવેલી હોય ને એની બહારની કોઈ અજાણી વસ્તુ તમારા જે જ્ઞાતમાં નથી એવી વાત કહેવામાં આવે તમે નકાર કરો એટલે ઈઝી નથી આ Right. એટલે લગભગ ઇમ્પોસિબલ છે બરાબર છે. એમ એ રીતે એટલે તમે કહો છો એ સાચી વાત છે પણ આ કારણ કે જગ્યા અમારા જેવા સાધકો હોય, તમે ના, શબ્દની- એક ઓલા ઉપર છો, શબ્દની જરૂર પડશે ના હેલ્પ કરવા આટલું અમને લોકો હા. ક્યાંક આ ના એટલે શબ્દની મર્યાદા તમે જુઓ એક્ઝેક્ટલી હું એની ના, મર્યાદા કહું છું. ના એવી નહીં એક લિમિટ છે બટ ના એટલે હું જી કહેવા માંગુ છું ના ના અત્યારે તો બધાયના ભાવ છે તો એકલા વાઇબ્રેશન તો સરસ જ ના છે. એટલે આમ વિશ્વનું પીસ હોય ને, પીસનું આમ એકચ્યુઅલી ડિસેન્ટ થયું વાહ એવું એટલે આપણી નજર જ્યારે એમાં જાય ત્યારે આપણને એનો ખ્યાલ આવી જાય હા. અત્યારે આપણું એક ડાયમેન્શન બદલાય ને એટલે આપણને આ ખ્યાલ આવી જાય એટલે આ ડાયમેન્શનની તમે ના એટલે આ ડાયમેન્શન એમાંનો એક વિભાગ છે એમાંનો એક એટલે એનાથી આગળના ડાયમેન્શન હોય છે પણ મને તો પહેલું ડાયમેન્શન છે બોડી પછીનું એ પ્રાણનું છે અને 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 આની પાછળ જે પ્રાણમય બોડી ઓરા બોડી જે છે ને એ બીજું છે. બરાબર. એના પછી ત્રીજું છે આપણું ભાવમય બોડી રાગ અને દ્વેષ જેમાં રહીએ છે. Correct. એના પછી ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી જેમાં કારણ બોડી હેતુ રહીએ છે. એના પછી કોન્શિયસ બોડી કે જે બધાયનો આધાર છે એટલે એક એક ભેદતા જવાના છે